हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ જે છે આપણે દરરોજ આવા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1 સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા। સ્વદેશ આગમન બાદ બાપુનો પ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ હતો। ચંપારણ સત્યાગ્રહ બાદ ગાંધીજીને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે જે છે સૌપ્રથમ મહાત્મા કહ્યા હતા। શું આવશે અહીંયા રાઈટ આન્સર? પહેલું વિધાન મિત્રો અહીંયા આપણને જે છે ખોટું આપેલું છે, બીજું વિધાન જે છે એક સાચું આપેલું છે। માત્ર બીજું વિધાન જે છે એ સાચું આપેલું છે। સ્વદેશ આગમન બાદ બાપુનો જે છે પ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ નહીં આવે, કયો આવશે? ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ જે છે ખેડા સત્યાગ્રહ નહીં આવે। ચંપારણ સત્યાગ્રહ જે છે એમનો પ્રથમ સત્યાગ્રહ હતો, ચંપારણ સત્યાગ્રહ 1917 બરાબર, એ એમનો પ્રથમ સત્યાગ્રહ હતો, નહીં કે ખેડા સત્યાગ્રહ। સ્વદેશ આગમન બાદ બાપુનો પ્રથમ સત્યાગ્રહ જે છે ચંપારણ સત્યાગ્રહ હતો। હિમાલયની તળેટીમાં આવેલો બિહારનો ચંપારણ પ્રદેશ જે છે આંબાવાડી અને ગળી માટે પ્રખ્યાત હતો। યુરોપિયન જમીનદારો ખેડૂતોને જે છે ગળીનું ફરજિયાત વાવેતર કરવાની અને સરકારને અંગ્રેજ માલિકો નક્કી કરે એ ભાવે જે છે એ વેચવી પડતી હતી। આ સત્યાગ્રહ બાદ જે છે ગાંધીજીને રવિન્દ્રનાથ ટાગોરે જે છે સૌપ્રથમ મહાત્મા કહ્યા હતા। બીજું વિધાન સાચું છે, પહેલું વિધાન ખોટું છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। વર્ષ 2008માં મૈત્રી એક્સપ્રેસ કયા બે દેશ વચ્ચે ચાલેલી હતી? વર્ષ 2008માં જે છે એ મૈત્રી એક્સપ્રેસ કયા બે દેશ વચ્ચે ચાલેલી હતી? તો ભારત અને બાંગ્લાદેશ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, વર્ષ 2008માં જે છે મૈત્રી એક્સપ્રેસ ક્યાં તો ભારત અને બાંગ્લાદેશ જે છે બે દેશો વચ્ચે ચાલેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો। મકર સંક્રાંતિને આંધ્રપ્રદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? મકર સંક્રાંતિને જે છે આંધ્રપ્રદેશ રાજ્યમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભોગી નામથી ઓળખવામાં આવે છે। આંધ્રપ્રદેશમાં જે છે મકર સંક્રાંતિને કયા તો ભોગી નામથી ઓળખવામાં આવે છે। તમિલનાડુમાં પૂછાય તો પોંગલ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। પોર્ટુગીઝોએ ગોવામાં બંધાવેલા સ્થાપત્યોમાં કઈ શૈલીનો ઉપયોગ કર્યો છે? પોર્ટુગીઝોએ જે છે ગોવામાં બંધાયેલા સ્થાપત્યોમાં કઈ શૈલીનો ઉપયોગ કર્યો છે? તો કઈ શૈલી આવશે અહીંયા રાઈટ આન્સર? ગોથિક શૈલી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, પોર્ટુગીઝોએ ગોવામાં બંધાવેલા સ્થાપત્યોમાં કઈ શૈલી? તો ગોથિક શૈલી જે છે એ શૈલીનો ઉપયોગ કરેલો છે। મિત્રો પોર્ટુગીઝો જે છે ભારતમાં બટાટાના છોડ લાવે છે, તમાકુની ખેતીની શરૂઆત કરાવે છે, જહાજ બાંધવાનો અને ઉદ્યોગ એમને જે છે ખૂબ જ વિકસાવેલો હતો। ત્યારબાદ મિત્રો પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત એમણે કરાવેલી હતી। આ બધી બાબત એમના વિશે આપણને ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો। કાયદાથી મળેલા અધિકાર સિવાય કોઈ કર નાખી શકાશે નહીં કે વસૂલ કરી શકાશે નહીં। ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે। આ આર્ટિકલ જણાવો। મિત્રો કાયદાથી મળેલા અધિકાર સિવાય કોઈ કર નાખી શકાશે નહીં કે વસૂલ પણ નહીં કરી શકાય, બરાબર। હવે ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે। આ આર્ટિકલ કયો છે? આપણને એવો ક્વેશ્ચન પૂછેલો છે। કયા આર્ટિકલમાં આવું જણાવેલું છે? 265 આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, કાયદાથી મળેલા અધિકાર સિવાય કોઈ કર નાખી શકાશે નહીં કે વસૂલ કરી શકાશે નહીં। ભારતીય સંવિધાનના જે છે એમાં કઈ જોગવાઈ? તો આર્ટિકલ 265માં આ જોગવાઈ કરવામાં આવેલી છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય 13 ખંડોનું બનેલું હોય છે? નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય જે છે એ 13 ખંડોનું બનેલું હોય? તો વંદો આવશે રાઈટ આન્સર। ઓપ્શન એ બની જશે। ખાસ યાદ રાખજો, 13 ખંડોનું હૃદય જે છે શેનું? તો વંદાનું બનેલું હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। મીનામાટા રોગ કયા તત્વને કારણે થાય છે? મીનામાટા રોગ જે છે એ કયા તત્વને કારણે થાય? તો મર્ક્યુરી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, મીનામાટા રોગ જે છે કયા તત્વ? તો મર્ક્યુરી જે છે એના કારણે એ રોગ થતો હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતની પ્રજાને શાંતિ અને અહિંસાના માર્ગે લાવવાનો શ્રેય કયા રાજાને આપી શકાય? ગુજરાતની પ્રજાને શાંતિ અને અહિંસાના માર્ગે લાવવાનો શ્રેય જે છે એ કયા રાજાને આપી શકાય? તો કુમારપાળને આપી શકાય। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, ગુજરાતની પ્રજાને શાંતિ અને અહિંસાના માર્ગે લાવવાનો શ્રેય કયા રાજાને? તો કુમારપાળને જે છે એ આપી શકાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ભાથીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ કયા જિલ્લામાં આવેલું છે? ભાથીજી મહારાજનું સુવિખ્યાત મંદિર જે છે ફાગવેલ એ કયા જિલ્લામાં આવેલું છે?
તો ખેડા જિલ્લામાં આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, ભાથીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ જે છે કયા જિલ્લામાં, તો ખેડા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવેલી છે? ગુજરાતી કવિ ભાલણની સમાધિ જે છે એ ક્યાં આવેલી છે? તો પાટણ ખાતે આવશે, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં, તો પાટણ ખાતે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. મહિપતરામ નીલકંઠ ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની શરૂઆત કરી હતી. હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકરનું પુસ્તક છે. શું આવશે રાઈટ આન્સર? બંને વિધાનો સાચા આપેલા છે. મહિપતરામ નીલકંઠ જે છે ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની શરૂઆત કરાવી છે, સાચું વિધાન છે. અને હિમાલયનો પ્રવાસ આ કાકા સાહેબ કાલેલકરનું પુસ્તક છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. વાત કરીએ મહિપતરામ રૂપરામ નીલકંઠ. મિત્રો એમનો જન્મ 3 ડિસેમ્બર 1829ના રોજ સુરત ખાતે એમનો જન્મ થયો હતો. સૌપ્રથમ પરદેશ જનાર સાહિત્યકાર, સુધારક અને કેળવણીકાર તરીકે જાણીતા છે. હવે ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસન પુસ્તક ઇંગ્લેન્ડની મુસાફરી કરતા હોય છે અને સૌપ્રથમ સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ તેમને લખી હતી. આ બધી બાબત એમના વિશે આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં આધુનિક ઊન ઉદ્યોગની સ્થાપના કયા સ્થળે થઈ હતી? ભારતમાં આધુનિક ઊન ઉદ્યોગની સ્થાપના જે છે એ કયા સ્થળે થઈ હતી? તો ક્યાં આવશે રાઈટ આન્સર? કાનપુર ખાતે આવશે, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં આધુનિક ઊન ઉદ્યોગની સ્થાપના કયા સ્થળે, તો કાનપુર ખાતે થઈ હતી. યુપીના કાનપુરમાં જે છે એ લાઇલ મલી જે છે ત્યાં ખાતે થઈ હતી. વર્ષ મિત્રો ખાસ યાદ રાખજો, 1876માં કાનપુરને આપણે ઉત્તર ભારતનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખીએ છીએ. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 13મો, ગુજરાતની અનુસૂચિત જનજાતિઓમાં સૌથી વધુ વસ્તી કોની છે? ગુજરાતની અનુસૂચિત જનજાતિઓમાં સૌથી વધારે વસ્તી જે છે એ નીચેનામાંથી કોની છે? તો ભીલ આવશે, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાતની અનુસૂચિત જનજાતિઓમાં જે છે સૌથી વધારે વસ્તી કોની, તો ભીલ જે છે એમની વસ્તી વધારે જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રત્નાગીરી બંદર કયા રાજ્યમાં આવેલું છે? રત્નાગીરી બંદર જે છે એ કયા રાજ્યમાં આવશે? તો મહારાષ્ટ્રમાં આવશે, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, રત્નાગીરી બંદર જે છે એ કયા રાજ્યમાં, તો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે રત્નાગીરી બંદર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌપ્રથમ પરમાણુ વિદ્યુત મથકની સ્થાપના નીચેનામાંથી કયા દેશના સહયોગથી મહારાષ્ટ્રમાં તારાપુર ખાતે ઈસવીસન 1969માં કરવામાં આવી હતી? ભારતમાં મિત્રો સૌપ્રથમ પરમાણુ વિદ્યુત મથકની સ્થાપના નીચેનામાંથી કયા દેશના સહયોગથી મહારાષ્ટ્રમાં જે છે તારાપુર ખાતે ઈસવીસન 1969માં કરવામાં આવી હતી? કયા દેશના સહયોગથી આવશે? અમેરિકા આવશે. અમેરિકાના જે છે એ સહયોગથી કરવામાં આવી હતી. ભારતમાં સૌપ્રથમ પરમાણુ વિદ્યુત મથકની સ્થાપના જે છે એ કયા દેશના, તો અમેરિકા દેશના સહયોગથી જે છે મહારાષ્ટ્રમાં તારાપુર ખાતે ઈસવીસન 1969માં કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો, નીચેનામાંથી કયા મુખ્યમંત્રીના સમયગાળામાં સુરત ખાતે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો? નીચેનામાંથી કયા મુખ્યમંત્રીના સમયગાળામાં જે છે એ સુરત ખાતે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો? તો છબીલદાસ મહેતા જે છે એ મુખ્યમંત્રી હતા એ વખતે મિત્રો ખાસ યાદ રાખજો, સુરત ખાતે જે છે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા એ સમયગાળામાં મિત્રો સુરત ખાતે પ્લેગનો રોગ જે છે એ ફાટી નીકળ્યો હતો. અને છબીલદાસ મહેતા મિત્રો 9મા મુખ્યમંત્રી હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા તાલુકામાં આવેલું બ્રહ્માજીનું મંદિર કયા આકારનું બનેલું છે? સાબરકાંઠા જિલ્લામાં મિત્રો ખેડ બ્રહ્મા તાલુકામાં આવેલું બ્રહ્માજીનું મંદિર છે એ કયા આકારમાં બનેલું છે? તો ષટકોણ આકારમાં આવશે, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, સાબરકાંઠા જિલ્લાના જે છે ખેડ બ્રહ્મા તાલુકામાં આવેલું બ્રહ્માજીનું મંદિર કયા આકારમાં, તો ષટકોણ આકારમાં બનેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોને સોનેરી રેસા તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે એ સોનેરી રેસા તરીકે ઓળખવામાં આવે છે? તો શણ આવશે. શણને જે છે સોનેરી રેસા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. નીચેનામાંથી કોને, તો શણને જે છે સોનેરી રેસા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, સિંધુ સભ્યતાનું નગર દેસલપર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સિંધુ સભ્યતાનું નગર દેસલપર જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, સિંધુ સભ્યતાનું નગર દેસલપર ગુજરાતના કયા જિલ્લામાં, તો કચ્છ જિલ્લામાં આવેલું છે. મિત્રો વાત કરીએ દેસલપર, કચ્છના નખત્રાણા તાલુકામાં મોરઈ નદીના કિનારે આવેલું છે. ભારતની પશ્ચિમોત્તર સિંધુ સભ્યતાનું નગર છે. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયાથી તાંબાના ઓજારો, વજનિયા તેમજ કાચી ઈંટ અને પથ્થરથી બનેલા કિલ્લાઓ મળી આવ્યા છે. અને મિત્રો લાલ અને બદામી રંગના જે છે મૃત પાત્રો પણ મળી આવ્યા છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નીચેનામાંથી કઈ જગ્યાએ આવેલું છે? સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે છે એ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? તો રાયપુર ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો મિત્રો,
સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં? તો રાયપુર ખાતે આવેલું છે. છત્તીસગઢનું રાયપુર, ત્યાં ખાતે સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌથી વધુ તાંબાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ભારતમાં સૌથી વધારે તાંબાનું ઉત્પાદન કરતું રાજ્ય નીચેનામાંથી કયું છે? તો મધ્યપ્રદેશ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ભારતમાં સૌથી વધારે તાંબાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું? તો મધ્યપ્રદેશ જે છે એ ભારતમાં સૌથી વધારે તાંબાનું તો જે છે ઉત્પાદન કરતું રાજ્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બુંદેલખંડનું ચંદેલ રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? બુંદેલખંડનું ચંદેલ રાજ્ય જે છે એ પાછળથી કયા નામથી ઓળખાયું હતું? તો શું આવશે? જેજાજપુક્તિ નામથી ઓળખાયું હતું. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. બુંદેલખંડનું જે છે ચંદેલ રાજ્ય પાછળથી કયા નામે? તો જેજાજપુક્તિ એવા નામથી જે છે એ ઓળખાયું હતું. મિત્રો બુંદેલખંડ એટલે કયો વિસ્તાર? તો ખાસ યાદ રાખજો મિત્રો, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે એ બંનેની સરહદ ઉપર એક ઉચ્ચ પ્રદેશ આવેલો છે. એ આપણે જે છે એને બુંદેલખંડના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે એ બંનેની સરહદ ઉપર આવેલો ઉચ્ચ પ્રદેશ એટલે બુંદેલખંડનો ઉચ્ચ પ્રદેશ. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભજન કીર્તનથી મીરાને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા? ભજન કીર્તનથી મીરાને વિમુખ બનાવવા માટે જે છે કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો જે છે કરવામાં આવેલા હતા? તો વિક્રમસિંહ દ્વારા જે છે એ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. ભજન કીર્તનથી મીરાને વિમુખ બનાવવા માટે જે છે કોના દ્વારા? તો વિક્રમસિંહ દ્વારા જે છે માનસિક અને શારીરિક ત્રાસ આપવાના જે છે પ્રયત્નો કરવામાં આવેલા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો, હિંમતલાલ રામચંદ્ર દવે કયા નામથી ઓળખાય છે? હિંમતલાલ રામચંદ્ર દવે જે છે કયા નામથી ઓળખાય છે? તો સ્વામી આનંદના નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો, હિંમતલાલ રામચંદ્ર દવે કયા નામથી? તો સ્વામી આનંદ એવા નામથી એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી ભાષાના કયા સાહિત્યકારને સૌપ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે? ગુજરાતી ભાષાના કયા સાહિત્યકારને જે છે સૌપ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર જે છે એ પ્રાપ્ત થયેલો છે? તો શું આવશે? મહાદેવભાઈ દેસાઈ જે છે એમને પ્રાપ્ત થયેલો છે. ગુજરાતી ભાષાના જે છે કયા સાહિત્યકારને? તો મહાદેવભાઈ દેસાઈ, એમને મિત્રો સૌપ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર જે છે પ્રાપ્ત થયેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચિત્રકારી માટે જાણીતી મેકમર્દોની હવેલી ક્યાં આવેલી છે? ચિત્રકારી માટે જાણીતી મેકમર્દોની હવેલી, આ હવેલી જે છે ક્યાં આવેલી છે? તો અંજાર ખાતે આવેલી છે. ખાસ યાદ રાખજો મિત્રો, ચિત્રકારી માટે જાણીતી મેકમર્દોની હવેલી ક્યાં? તો અંજાર ખાતે આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો કયા જિલ્લામાં જોવા મળે છે? ગુજરાતમાં મિત્રો સૌથી મોટા કદના ખેતરો જે છે એ કયા જિલ્લામાં જોવા મળે છે? તો ડાંગ જિલ્લામાં જોવા મળે છે. સૌથી મોટા કદના ખેતરો કયા જિલ્લામાં? તો ડાંગ જિલ્લામાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજી કઈ ગોળમેજી પરિષદમાં હાજર રહ્યા હતા? ગાંધીજી જે છે કઈ ગોળમેજી પરિષદમાં હાજર રહ્યા હતા? તો બીજી ગોળમેજી પરિષદમાં. ખાસ યાદ રાખજો, ગાંધીજી જે છે કઈ? તો બીજી ગોળમેજી પરિષદમાં હાજર રહ્યા હતા. મિત્રો વાત કરીએ બીજી ગોળમેજી પરિષદ જે છે પહેલા કોંગ્રેસને જે છે એ મનાવી લેવા તેજ બહાદુર સપ્રુ જે છે એ અને જયકરના પ્રયત્નોથી જે છે 5 માર્ચ 1930ના રોજ ગાંધીજી અને ઇરવિન વચ્ચે જે છે દિલ્હી ખાતે સમજૂતી થઈ, જેને દિલ્હી કરાર અથવા તો ગાંધી કરાર પણ કહેવામાં આવે છે. અને મિત્રો 7 સપ્ટેમ્બર 1931માં જે છે બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજી જે છે લંડનમાં હાજર રહ્યા હતા. અને આંબેડકરે જે છે દલિતો માટે અનામત બેઠકોની માંગણી કરી હતી આ બીજી ગોળમેજી પરિષદ દરમિયાન. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 29મો, કોનું નિવેદન છે કે જો કોઈ પણ સરકાર નિર્દેશક સિદ્ધાંતોની અવગણના કરે છે તો તે ચોક્કસપણે તેના માટે જનતા માટે જવાબદાર રહેશે? આ નિવેદન કોનું છે? કોઈ પણ સરકાર જે છે એ નિર્દેશક સિદ્ધાંતોની અવગણના કરે છે તો તે ચોક્કસપણે તેના માટે જનતા માટે જવાબદાર રહેશે. આ નિવેદન જે છે આ કોનું આવશે? આંબેડકર આવશે. BR આંબેડકરનું આ જે છે એ નિવેદન છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમ જે છે એ ક્યાં શરૂ કરવામાં આવેલું હતું? તો દુબઈ ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમ જે છે એ ક્યાં? તો દુબઈ ખાતે શરૂ કરવામાં આવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના સંવિધાન વિશેની કઈ બાબતો સાચી છે? નીચે આપણને વિધાન આપેલા છે, જોઈએ આપણે. સંવિધાન દેશનો મહાન કાયદો છે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો રોકી શકાય છે. શું આવશે રાઈટ આન્સર? બંને વિધાનો સાચા છે. સંવિધાન જે છે એ દેશનો મહાન કાયદો છે, સાચી બાબત છે. અને રાષ્ટ્રીય કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો રોકી શકાય છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર જે છે વનતારા ક્યાં આવેલું છે? ભારતનું પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર વનતારા જે છે ક્યાં આવેલું છે?
તો ક્યાં આવશે? વનતારા, જામનગર જિલ્લામાં આવેલું છે વનતારા. ખાસ યાદ રાખજો, ભારતનું પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર વનતારા ક્યાં? તો જામનગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ઐતિહાસિક રજાબાઈ ક્લોક ટાવર ક્યાં આવેલ છે? ઐતિહાસિક રજાબાઈ ક્લોક ટાવર જે છે ક્યાં આવેલ છે? તો આ ટાવર મુંબઈ ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા રાજવીએ શામળદાસ કોલેજની સ્થાપના કરી હતી? નીચેનામાંથી કયા રાજવીએ જે છે શામળદાસ કોલેજની સ્થાપના કરી હતી? તો તખ્તસિંહજી ગોહિલ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોણે? તો તખ્તસિંહજી ગોહિલ જે છે એમને શામળદાસ કોલેજની સ્થાપના કરી હતી. મિત્રો વાત કરીએ એમના વિશે તો ભાવનગર, બરાબર. ઈસવીસન 1880માં જે છે સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે ભાવનગરથી વઢવાણ વચ્ચે શરૂ કરાવી હતી એમણે. ઈસવીસન 1833માં બાર્ટન લાઇબ્રેરી અને મ્યુઝિયમનો પાયો નખાવ્યો હતો. ઈસવીસન 1885માં એમના જે છે વિશ્વાસુ પ્રધાન શામળદાસ સ્મૃતિમાં જે છે સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરી હતી, જેમાં ગાંધીજીએ જે છે એ પણ અભ્યાસ કરેલો હતો. આ બધી બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અર્થિંગ માટે વપરાતા વાયર પરનું પડ કેવા રંગનું હોય છે? અર્થિંગ માટે વપરાતા વાયર ઉપરનું જે પડ હોય એ કેવા રંગનું હોય? તો લીલા રંગનું હોય છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 36મો, ખનિજ તેલ ઉત્પાદન માટે જાણીતી સુરમા ઘાટી કયા રાજ્યમાં આવેલી છે? ખનિજ તેલ ઉત્પાદન માટે જાણીતી સુરમા ઘાટી જે છે એ કયા રાજ્યમાં આવેલી છે? તો શું આવશે? આસામ રાજ્યમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ખનિજ તેલ ઉત્પાદન માટે જાણીતી સુરમા ઘાટી કયા રાજ્યમાં? તો આસામ રાજ્યમાં આવેલી છે. મિત્રો ભારતમાં પ્રથમ ખનિજ તેલનો કૂવો જે છે ને 1866-67માં આસામના દિગ્બોય ખાતે ખોદવામાં આવ્યો હતો. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ભારતમાં જે છે પ્રથમ ખનિજ તેલનો કૂવો જે છે એ ક્યારે? તો 1866-67ની સાલમાં જે છે આસામના દિગ્બોય ખાતે ખોદવામાં આવેલો હતો. અને ગુજરાતમાં પ્રથમ ખનિજ તેલનો કૂવો પૂછાય તો 1958માં જે છે આણંદના લુણેજ ખાતે જે છે ખોદવામાં આવ્યો હતો. આ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અપનાવેલી કઈ નીતિએ ઈસવીસન 1857ના વિપ્લવને જન્મ આપવાની ભૂમિકા ભજવી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે છે અપનાવેલી કઈ નીતિએ ઈસવીસન 1857ના વિપ્લવને જે છે એ જન્મ આપવાની ભૂમિકા ભજવી હતી? તો ખાલસા નીતિ આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વનો કયો દેશ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? વિશ્વનો કયો દેશ જે છે એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો કેનેડા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, વિશ્વનો જે છે કેનેડા એ દેશ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો દેશ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા બળતણનું જે છે કેલેરી મૂલ્ય સૌથી વધારે હોય છે? કયા બળતણનું કેલેરી મૂલ્ય જે છે એ સૌથી વધારે હોય? તો કયાનું આવશે રાઈટ આન્સર? હાઇડ્રોજનનું આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, હાઇડ્રોજન જે છે એ બળતણનું કેલેરી મૂલ્ય સૌથી વધારે હોય છે. મિત્રો જો સૌથી ઓછું પૂછે ને તો છાણામાં આવશે. છાણામાં જે છે સૌથી ઓછું હોય છે. એનાથી થોડું વધારે લાકડામાં, લાકડા કરતાં થોડું વધારે કોલસામાં, કોલસા કરતાં થોડું વધારે પેટ્રોલમાં, એનાથી વધારે સીએનજીમાં, એનાથી વધારે એલપીજીમાં અને એનાથી વધારે હાઇડ્રોજનમાં જે છે સૌથી વધારે કેલેરી મૂલ્ય હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, દેશમાં રસાયણોના ઉત્પાદનમાં કયું રાજ્ય શીર્ષ સ્થાન ધરાવે છે? રસાયણોના ઉત્પાદનમાં જે છે કયું રાજ્ય આવશે? આપણું ગુજરાત આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રિટિશ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે કઈ સાલમાં ગુલામી પ્રથા નાબૂદ કરતો કાયદો જે છે પસાર કર્યો હતો? બ્રિટિશ ગવર્નર જનરલ જે છે વિલિયમ બેન્ટિકે કઈ સાલમાં જે છે એ ગુલામી પ્રથા નાબૂદ કરતો જે છે કાયદો પસાર કર્યો હતો? 1833માં આ કાયદો જે છે પસાર કર્યો હતો. ખાસ યાદ રાખજો, વિલિયમ બેન્ટિકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દેશમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યાં લગાડવામાં આવ્યું હતું? શું આવશે રાઈટ આન્સર? પંજાબમાં આવશે. દેશમાં જે છે સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન જે છે ક્યાં? તો પંજાબમાં જે છે એ લગાડવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના સમયે ભારતના વાઇસરોય કોણ હતા? ભારતની મિત્રો રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના સમયે ભારતના વાઇસરોય તરીકે નીચેનામાંથી કોણ હતા? તો ડફરીન આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના સમયે જે છે ભારતના વાઇસરોય કોણ? તો ડફરીન જે છે ભારતના વાઇસરોય હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો, પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? પાણીપતનું પહેલું યુદ્ધ જે છે કોની વચ્ચે લડાયું હતું? તો કોણ આવશે રાઈટ આન્સર? બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે જે છે એ પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે લડાયું હતું. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. બાબર અને ઇબ્રાહિમ લોદી જે છે એ બંને વચ્ચે જે છે પાણીપતનું પહેલું યુદ્ધ લડાયું હતું. ક્યારે લડાયું હતું? તો મિત્રો 21 એપ્રિલ 1526માં. અને મિત્રો આ યુદ્ધની ખાસ મહત્વની એક બાબત હતી કે સૌપ્રથમ દારૂખાનું અને તોપનો સૌપ્રથમ ઉપયોગ જે છે આ યુદ્ધમાં થયેલો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 બંધનનું એક નવીન ચાર્ટર છે એવું કોણે કહ્યું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 બંધનનું એક નવીન ચાર્ટર છે આવું નીચેનામાંથી કોણે કહ્યું હતું? તો જવાહરલાલ નહેરુએ આવું કહેલું હતું, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડીસાનું પ્રાચીન નામ શું હતું? ડીસાનું પ્રાચીન નામ જે છે શું હતું? તો દેવી ગામ જે છે એનું પ્રાચીન નામ હતું, ખાસ યાદ રાખજો. ડીસા જે છે એનું પ્રાચીન નામ શું હતું? દેવી ગામ એનું પ્રાચીન નામ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોનગઢમાં કયા રાજાએ કિલ્લો બંધાવ્યો હતો? સોનગઢમાં જે છે કયા રાજાએ કિલ્લો બંધાવ્યો હતો? તો કયા રાજા આવશે? પિલાજીરાવ ગાયકવાડ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. સોનગઢમાં જે છે એમણે કિલ્લો બંધાવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મધર ઇન્ડિયા ડેમ કઈ નદી ઉપર આવેલો છે? મધર ઇન્ડિયા ડેમ જે છે કઈ નદી ઉપર આવેલો છે? તો અંબિકા નદી ઉપર આવેલો છે, ખાસ યાદ રાખજો. મધર ઇન્ડિયા ડેમ જે છે કઈ નદી? તો અંબિકા નદી ઉપર આ ડેમ જે છે એ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના મિત્રો પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? તો કોણ આવશે? અમરસિંહ ચૌધરી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ? તો અમરસિંહ ચૌધરી ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા. મિત્રો વાત કરીએ એમનો કાર્યકાળ જે છે 1985 થી 1989 સુધીનો એમનો કાર્યકાળ હતો. જન્મસ્થળ એમનું વ્યારા, તાપી જિલ્લામાં વ્યારા ખાતે એમનો જન્મ થયો હતો. તેઓ મિત્રો ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા અને એમણે મિત્રો એપ્રિલ 1988માં જે છે એ નર્મદા કોર્પોરેશનની રચના કરાવેલી હતી. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, ભારતના સંવિધાનના મૂળ સંરચના શું હતી? ભારતના સંવિધાનમાં જે છે મૂળ સંરચના શું હતી? તો શું આવશે? 395 અનુચ્છેદ અને 22 ભાગ હતા. બરાબર, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાસ્ટ 51મો, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. કોડીનાર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો એક આનો આન્સર તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. કોડીનાર તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે સાથે સાથે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું આપણે હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.